નમસ્કાર મારા પ્યારા મિત્રો, તો આપણે અહીંયા કને રોકાઈ ગયા હતા ધારી દેવીથી હવે છવાલે નીકળ્યા છીએ. તો તમે જોઈ શકો છો કેવું મસ્ત વાતાવરણ છે, બાજુમાં નદી જાય છે ને આપણે અહીંયા કને એ પહાડોમાં લોલ છે. વાહ, શું વાત છે. તો હવે તમે મારા મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો. તો આપણે ચાલુ કરીએ છીએ કચ્છ જર્ની તમારી સાથે. તો હવે તમે રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય 2025નું તો કરાવી દો જલ્દીથી, કારણ કે રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે અને ઓનલાઈન પણ થઈ ગયા છે અને કદાચ હજી વાર છે એની એપમાં અને ઓમાં થવા માટે. એપમાં લગભગ થઈ ગયા છે પણ મેસેજમાં હજી નથી થતા. તો હું આશા કરું છું કે તમે બધાએ રજિસ્ટ્રેશન કર્યા છે. તો આપણે ચારધામ યાત્રામાં સૌથી પહેલાં તો આપણે જવાનું છે બદ્રીનાથ. 2025માં આપણું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. પછી જાશું અમે અહીંયાથી તુંગનાથ, હાઈએસ્ટ વર્લ્ડનું ટેમ્પલ, શિવ ટેમ્પલ જેને કહેવાય. પછી ત્યાંથી આપણે જાશું કેદારનાથ. તો કેદારનાથ 2 નાઇટ આપણે સ્ટે કરશું અને 2 નાઇટ આપણે હરિદ્વારમાં કરશું. એવી રીતે અમારો 10 થી 12 દિવસનો ટૂર છે અને બાય લોલ જ જવાનું. આવી જ રીતે આ 2023નું, આ 2024નું છે. 2023નું પણ મેં બ્લોગ નાખેલા છે. કંઈ મારી ચેનલ બંધ થઈ ગઈ છે. તો હવે જલ્દીથી જલ્દી તમે છે ને, એક તો આ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક બધું કરી દો. અને એક મારી બીજી ચેનલ છે, એમાં હું તમને 2025ના વ્લોગ એમાં આવશે, તો એ હું તમને આમાં કરી દઈશ પિન. અને એનું નામ પણ હું તમને કહું છું, છોલા કે પાપા. તો એમાં તમને આ વ્લોગ જોવા મળશે અને રીલું પણ જોવા મળશે. તો અત્યારે જાઓ અને એમાં જોઈ લો, ચેક કરી લો. મસ્ત મસ્ત કોમેડી લીલો નાખી છે. ના જો નજારો કેવો છે. બાકી આપણી ફતફતિયું કેવું જાય છે, તેતર ફતર કરતું. તો આવી જ રીતે આપણે મોસમનો આનંદ લેતા જવાનું છે. અને અહીંયા કને પણ હું તમને તુંગનાથ ને બધું દેખાડીશ. હજી તો આપણે સોનપ્રયાગ પહોંચવાનું છે, કારણ કે હજી તો આપણે રુદ્રપ્રયાગને અહીંયાથી જાશું ને હવે આ રસ્તો સીધો આપણે જ્યાં છે કેદારનાથ. તો કેદારનાથમાં તમને દેખાડું કે આ જો કેવી આ બધી હોટલો છે. તમને લેવાનું, ખાવા પીવાનું બધું વ્યવસ્થા અહીંયા કને ભાઈ અઢળક છે. બહુ તમે કહેતા હો કે ભાઈ વ્યવસ્થામાં આમ છે તેમ છે, એવું નથી. આ જો આ તમે નદી જો, કેવી વાતાવરણ ખાલી જુઓ યાર, તમે આનંદમય થઈ જશો, આનંદમય. કારણ કે અહીંયા કને પહોંચવા માટે માણસોના છે ને વર્ષ વીતી જાય છે અને આપણે એક જ ક્ષણમાં આપણે માની લીધું, ઠાની લીધું તો પહોંચી ગયા. એવી કહેવત છે ને કે જે મનમાં ધારી લો ને એ તમે બધું તમે પોસિબલ છે. બાકી કાંઈ ન કરી શકો તો કાંઈ ન થાય, બરાબર ને. બાકી તો હવે આપણા ઉપર છે, આપણે કઈ રીતે જવું ને કઈ રીતે આવવું. તો આવી જ રીતે. અને ઓઢવામાં તો શું છે કે અત્યારે 2025માં અત્યારે બરફ બહુ પડ્યો છે, એટલે થોડુંક ઓઢવાનું ગરમ કપડાં અને આ તે બધું વધારે લેજો. કારણ કે નહીં લો તો તમે ઠંડીમાં થથોડાઈ જશો. ઠંડીમાં થથોડાઈ જશો તમારી યાત્રા ઓલે નહીં થાય, સફળ નહીં થાય. એટલા માટે આપણે એકદમ શાંતિપૂર્વક યાત્રા કરવાની છે અને યાત્રામાં ધૈર્ય રાખવાનું છે, શાંતિ રાખવાની છે. આવી રીતે પહાડ આવે જ મારા ભાઈ, જો પડે નીચે પછી આપણે જઈએ ટક્કર એમ થઈ જાય. એટલે આપણે ટક્કર કરવાની નથી, આમ ધીરે ધીરે હાલ્યું જવાનું. આ તો એક્ટિવા છે એટલે આપણે વાંધો નથી. બાકી 4 વ્હીલર લઈને જતા હો ને તો તમે ધ્યાનથી જ જાજો. અને હું તો આશા કરું છું કે તમે 4 વ્હીલર લઈને જાઓ ને તો તમારે તો આગળ ક્યાંક અહીંયા કને દેવપ્રયાગ, ત્યાં રુદ્રપ્રયાગ, ઉहाँ કને ગાડી તમારી સેફટીમાં રાખી દેવાની. બાકી આગળ જતાં તમને સેફટી મળે એવું ક્યાંય છે નહીં, કારણ કે અમારો 3 વર્ષનો અનુભવ છે, બરાબર. એટલે હું તમને શેર કરું છું કે 3 વર્ષની અંદર મને ક્યાંય કોઈ જગ્યાએ સેફટી મળી નથી ગાડીની. અને આ જો આ બધા વ્હીકલ જાય છે ત્યાં, પણ આ બધા ટુરિસ્ટ છે એટલે આ છું બચારો ડ્રાઈવર ઉहाँ કને પાર્કિંગમાં રાખીને એની હોલ રાખીને બેઠો હોય, શરત રાખીને બેઠો હોય એની ગાડીની. અને આપણે તો હોય પ્રાઇવેટ ગાડી, એટલે આપણે બધાને જવું પડે. એટલે આપણે શું કરવાનું હોય, આપણો જીવ બધો ગાડીમાં જ પડ્યો હોય
કે હવે ક્યારે ત્યાં હું કણે નીચે ઉતરી જાય ને ક્યારે ગાડીમાં શું નુકસાન થયું છે શું નહીં. એટલે એના માટે સૌથી બેસ્ટ અહીંયા કણે હરિદ્વારમાંથી લઈ લ્યો તમે, કાં તો લીચીકેતમાંથી એક્ટિવા યા તો બાઇક લઈ લો, તમને જે ફાવતું હોય એ. પણ લાયછન અવશ્ય રાખજો મારા મિત્ર. અને ક્યારે આ બાજુ જાતા તમે ડ્રિંક ના કરતા હો મારા ભાઈ. એક મારી ખાસ સૂચના છે કે ડ્રિંક કરવાનું ટાળજો, કારણ કે ડ્રિંક કરીને તમે આ બાજુ હલાવો છો ને, એક તો તમને પોલીસવાળા હેરાન કરશે, બરાબર. અહીંયા કને પોલીસવાળાને એટલો બધો બંદોબસ્ત સારો હોય છે અને એકદમ નમ્રતાપૂર્વક આપણે સાથે વ્યવહારથી એટલી મસ્ત વાત કરે છે તો આપણને મજા આવી જાય એમ. કારણ કે અહીંયા કને તમે આવો છો ને તો એ એમના માટે નથી આવતા, આપણે આપણા માટે આવી છે. એટલે આપણે આપણું ધ્યાન રાખવું છો એમ જોઈએ, જરૂરી છે. પછી તો હવે કેવા કોઈ છાલો પોલીસવાળો મળી જાય, કોઈ ખરાબ મળી જાય, કારણ કે કોકનું આમાં શું છે કે કેવું ગલમ થઈ ગયું હોય મગજ, કેમ કે અહીંયા કને હજારો લાખો પબ્લિક આવતી હોય એટલે એમને થોડું ઓલું થાય. પણ આપણે જ્યાં સુધી બને ને ત્યાં સુધી આપણે ધૈર્ય રાખો ને તો જ ચાલુ છે મારા ભાઈ. નકર શું છે કે આમાં એકનું બીજું થઈ જાય. અને આ વખતે શું છે કે આ વખતે કેદારનાથના કબાટ છે ને એ થોડાક 2-4 દિવસ મોડા ખુલશે. એનું કારણ છે કે અત્યારે બરફ પડી રહી છે ફૂલ, તો બરફ ફૂલ પડે ને એટલે થોડાક મોડા ખુલીને એમાં જ આપણને ફાયદો છે. અને આ વખતે જે જળ નીકળશે ને, હું કહું ને કે એને જિંદગીભરની જળની યાદ લે છે, કારણ કે આ વખતે તમને કેદારનાથમાં બરફ જોવા મળશે. જો તમે મે મહિનામાં જશો ને તો કબાટ ખુલશે ને તરત તમે પહોંચી જશો ને 8-10 દિવસ પહેલાં, એટલે તમને બરફ 10-15 દિવસ સુધી મે એન્ડ સુધી ઉहाँ કને કેદારનાથમાં બરફ જોવા મળશે. એટલે બરફનું ઉहाँ કને ઢગલા બંધ અત્યારે છે. એટલે તમે, હું તો માનું છું કે અત્યારે જ તમારી છૂટકેસ તૈયાર કરી નાખો, પટ્ટા કચી લ્યો અને રજિસ્ટ્રેશન અત્યારે કરાવી લો. રજિસ્ટ્રેશન માટે હું તમને રાડો પાડું છું કે ભાઈ ગવર્મેન્ટની સાઇટ છે એમની ઉત્તરાખંડની, એમાં જ તમે ખાલી સર્ચ મારવાનું છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન कैसे होते हैं, બસ એવી રીતે કરો એટલે એ તમને આવી જશે, આ પૂરી સાઇટ આવી જશે. તે છતાં હું લિંક મોકલાવી દઈશ અને લિંકમાં તમે જઈને ડાયરેક્ટ કરી શકો છો. ના આવડતું હોય તો આપણાને મેસેજ કરજો, આપણે કરી દઈશું, કોઈ વાંધો નથી. એમ કે આ ધર્મનું કામ છે, ધર્મના કામમાં ઢીલ ન લખાય. એટલે બાકી આ તમે વાતાવરણ જુઓ કેવું છે મસ્ત, અને આપણી એક્ટિવા જાય છે આમ ખુદ ધીલે આગળ વધતી જાય છે. જેમ કેદારનાથ બાપા નજીક આવે ને એમ મારું આ હૃદય ને એ થક થાય છે, કારણ કે આ સમય જેવો છે. એટલે એ વસ્તુ એવી છે. અને જેટલી છાંજ પડે ને એટલે મારા ભાઈ કપી ત્યાં જ્યાં જગ્યા મળે ને હું આપણે જોઈ જવાનું. બાકી હાલી જોઈ લો તમે, આ બધી હોટલો જ છે, બધું નકરું હોટલનું જ છે ત્યાં કને, શું સમજ્યા. અત્યારે એ 6 મહિના છે ને પોતાનું ઘરમાં નથી લેતા, પોતે ક્યાંક અલગ લેવા ભાગી જાય, બાકી આપણને હોટલમાં સુવિધા આપી દે છે. એટલે આ બધા રસ્તા છે ને, આ બધા રસ્તા તમે બહુ આનંદમાં જીવ છો. એટલે આવી રીતે જો આવી યાત્રા કરવી ને, હું તો કહું ને કે ભલે તમે અમરનાથ જતા હો છો, વૈષ્ણોદેવી જતા હો છો, બધી જગ્યાએ જતા હો છો, પણ આ યાત્રા કરો ને એટલે તમને એમ થઈ જાય કે મારી જિંદગીમાં જાઉં ને તો અહીંયા જ જાઉં, બાકી ક્યાંય જાઉં નહીં. કારણ કે મારો ખુદનો અનુભવ બોલે છે, અને અનુભવ એટલે જ બોલતો હોય કે આ મારું 4થું વર્ષ થશે. એટલે આપણે એવું ઓલું ઘમંડ કે એવું નથી, તે વખત 3જું વર્ષ થશે. એટલે આપણે એવું ઘમંડ કે ઓલું નથી કે ભાઈ હું અહીંયા રસ્તા બધું જાણું છું, આ કરું છું. પણ આ તો એક મારો અનુભવ બોલે કે ભાઈ અનુભવી હોય ને એ બધી જગ્યા પહોંચી વળે. અનુભવી ભેગી જવું બહુ સારું છે. તો હવે આ આપણે છોન પ્લાગનું આવી ગયું છે અહીંયા કને. છોન પ્લાગ હવે બસ ટૂંક સમયમાં જ છે, એટલે તમે બસ વિડીયોમાં બન્યા રહ્યો. અને આવી જ રીતે જો તમે અહીંયા સુધી પહોંચ્યા ને વિડીયોમાં, તો મારા ભાઈ આટલું શું કામ રાખો છો? તો હવે અહીંયા કને પછી તમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી લ્યો મારા વાલા. આટલો વિડીયો જોઈ લીધો તો પછી ઓછું કરવાનું. મારા વિડીયો છે ને તમે પૂરા જોતા જાઓ, એટલે શું તમને રસ્તા બધા મેન તમને તો રસ્તા જ જોવા મળશે આમ. એટલે મારો બોલવાનું ઉપરથી કાંઈ નથી, પણ તમે રસ્તા આમ જોશો ને તો તમને ખબર પડશે કે આ ભાઈ અહીંયાથી આમ હાલ્યો તો, આ ભાઈ અહીંયાથી હાલ્યો તો, આ આવ્યું તો. એવી રીતે તમે એમને પહોંચી જાશો. એટલે તમારે કંઈ ઓલું કરવાની જરૂર જ નથી, બરાબર ને? તો ચલો આપણે રજા લઈએ. જય ભોલે, હલાલ ભોલે, બધાનું ધ્યાન રાખજો મારા વાલા.
બાકી હવે આવ છું જો અહીંયા આપણે